હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10નું ચેપ્ટર પહેલું વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય પહેલાનો ત્રીજો દાખલો. એમાં તમને શું કહેવા માંગુ છું કે નીચે આપેલી પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. આ બધાના ગુસા અને લસા શોધવાનું છે. કઈ રીતે? પૂર્ણાંકની અવિભાજ્ય અવયવની રીતે, મતલબ સ્ક્વેરવાળી રીતે. બરાબર? તો આપણે પેલું જોઈએ. પેલામાં કોના છે તો કે 12ના અવયવ, એટલે 12નો આપણે શું કરવું પડશે? લસા લેવો પડશે. એક 15નો લસા લેવો પડશે ને બીજું કેવાનો 21નો લસા લેવો પડશે. હું જો આવી રીતે લસા લાવું તો આના બે ભાગ પડશે, તો હું 2 વડે ભાગું તો 6 દુ 12. આને હજી 2 ભાગ પડશે તો 3 દુ 6. રેડી? હવે આનો લસા આમાંય લઉં ને આમાંય લઉં, 3 એકું 3. રેડી? હવે 15ના હું લઉં તો 5 તેરી 15. બરાબર? 5 એકું 5 છે. ઇઝી. 21ના લઉં તો 2 વડે હાલશે નહીં, 3 વડે હાલશે ને. 7 તેરી 21, 7 ના કેવા 7 એકું 7. રેડી? તો 12માં શું મળશે આપણે? 12 બરાબર 2નો સ્ક્વેર ગુણ્યા 3. રેડી? પછી 15નું શું મળશે? 3 ગુણ્યા 5 ને 21નું શું મળશે? 3 ગુણ્યા 7. રેડી? બીજું હું કીધું ગુસ્સા ને લસા શોધવાનું છે ને, તો પેલા આપણે ગુસ્સા જોઈએ. તો ગુસ્સા કોનો? 12, 15 ને 21. ગુસ્સા એટલે ત્રણેયમાં સરખું હોય તો ત્રણેયમાં 3 છે તો કે હા. બીજું કઈ છે તો કે નહીં. તે ગુસ્સા શું મેળવ્યું? 3 ને લસા કોનો? 12, 15 ને 21નો. એમાં શું આવશે? બધાનો ગુણાકાર. બરાબર? જે કોમન હોય, જેની ઘાત વધારે હોય તો 2ના 2 સ્ક્વેર તો રહેશે જ. 3માં મોટી ઘાત તો કોઈની છે જ નહીં, 3 રહેશે. બીજું શું રહેશે આમાં? 5 ગુણ્યા 7. રેડી? તો 2 2 4, 4 તેરી 12, 12 5 60 ગુણ્યા 7, 6 7 42 એટલે 420. રેડી? આ તમારો લસા અને આ તમારો ગુસ્સા. રેડી છે? ઇઝી. એવી રીતના હવે બીજું જોઈએ આપણે. બીજામાં શું છે? આ 17, 23 ને 29. રેડી? તો 17ના ભાગ પાડવા હોય તો 17 એકું 17. કેમ કે એના કોઈ બીજા ભાગ પડે એમ નથી. 23 તો પણ એના ભાઈ 23 એકું 23 ને 29ના એના બી કોઈ ભાગ પડશે નહીં, તો 29 એકું 29. રેડી? તો 17 બરાબર તમને શું મળશે? 17 આપણે ખાલી એક લખીએ. બરાબર? 17 ગુણ્યા 23ના 23 ગુણ્યા 1, 29ના 29 ગુણ્યા 1. રેડી? તો ગુસ્સા 17, 23 ને 29. ગુસ્સા એટલે બધામાં સરખું હોય એવું. તો બધામાં જો આ 1 તમે ન લખો તો તમે કંઈ સરખું ન ગયું. તમે 0 0 ન હાલે. એટલે 1 તો આપણે મૂકવો જ પડે. 1 તો બધામાં હોય જ. ને લસા 17, 23 ને 29. રેડી? આ એક જવાબ મળી ગયો. તો એ ગુણાકારમાં તો 17 ગુણ્યા 23 ગુણ્યા 29 જ આવશે. રેડી? ગુણાકાર કરવો હોય આપણે તો 17 ગુણ્યા પેલા 23 કરશું આપણે. 17 ગુણ્યા 23, બંનેનો 0, 7 દુ 14, 2 એકું 2 ને 1 3. રેડી? પ્લસ 7 તેરી 21, 3 એકું 3 ને 2 5. રેડી? 1 ને 1 9 ને 3. રેડી? તો હું મેળવ્યું 391 ગુણ્યા 29 કરવા પડશે. હવે 29 કરીને જે જવાબ મળે એ આપણો જવાબ. રેડી? બંનેનો 0, 2 એકું 2, 9 દુ 18, 3 દુ 6 ને 1 7, 9 એકું 9, 90 90 81, 9 તેરી 27 ને કેટલા થશે? 8 35. રેડી? તો 9ના 9, 2 ને 1 3, 8 ને 5 11, વિદા પડી 1, 7 ને 1 8, 9 10 ને 11.
તો તમારો જવાબ શું આવશે? 11339. આ તમારો શું થઈ ગયો? રેડી? લસા થઈ ગયો. હવે ત્રીજામાં કોણ કોણ છે ભાઈ? 8, 9 ને 25. તો એક તો 8, એક 9 અને 25, બરાબર. 8ના 2 ભાગ પડીએ આપણે, તો 4 દુ 8, 2 2 4, રેડી, ને 2 એકુ 2, રેડી. 9ના તો 2 3 8, 3 3 9 ને 3 એકુ 3. 25ના 25 25 25 ને 5 એકુ 5. તો તમારો ભાગ હાલ જશે કેવી રીતે? 8 બરાબર 2 નો શું થશે? 1 2 ને ઘન. 9 બરાબર 3 નો વર્ગ ને 25 બરાબર 5 નો વર્ગ, રેડી. હવે હું પેલા મેળવવું પડશે આપણે ગુસ્સા, રેડી. ગુસ્સા કોનો? 8 9 અને 25 નો. 3માં કોમન શું છે? તો કોઈ કઈ નહીં, તો 1 હશે ને, તો આ પેલો એક જવાબ થઈ ગયો આપણો. લસા 8 9 અને 25, તો 2 નો ઘન તો આવશે, 3 નો વર્ગ આવશે ને 5 નો વર્ગ બી આવશે, રેડી. તો આમ આવશે 8 3 3 9 ને 25 25. તો 25 8 200 થાય ને, રેડી. 25 દુ 50 થાય, દીવા 8 વાર કરો તો 200 થાય, ગુણ્યા 9, 9 દુ 18, તો 1800 જવાબ આવી જાય આપણો, રેડી. છે ઈઝી દાખલા. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.